સાહેબ આજે આપણે સાળંગપુરની વાસ્તવિકતા જણાવશો થોડી? ચોક્કસ. સાળંગપુર ધામ એ જ વાસ્તવિકતા છે. સાળંગપુર ધામ તીર્થધામ તરીકે ઓળખીતું આ ધામ છે, જ્યાં અન્ય દર્શનાર્થીઓ આવે ત્યારે દર્શનાર્થીઓ અલગ અલગ જગ્યાએ મુલાકાત લેતાનું ભૂલી જતા હોય છે. ત્યારે ભક્તો તમને વાત કરી દઈએ. પ્રથમ તો શ્રી જતા જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, તે ગોપાળન સ્વામીએ પ્રસ્તાવિત કરેલા હનુમાનજી મંદિર છે. જે જીવા ખાચરનો દરબાર છે, જ્યાં જીવા ખાચર ઘણી દિવ્ય લીલાઓ અહીંયા કરી હતી. અને ઐતિહાસિક ચોરો અહીંયા આગળ આવેલો છે. જે સમયે જ્યારે અતિવૃષ્ટિ થઈ ને ત્યારે તે સમયે શ્રી હરિએ ઘરે ઘરે જઈને અન્ન ભેગું કરી અને ભક્તોને અહીંયા જમાડ્યા હતા અને પીરસ્યું હતું. આ છે ઐતિહાસિક ચોરો. બાજુમાં રાઠોડ દાદરનો ઓરડા પણ છે કે જ્યાં શ્રી હરિ સંતો સાથે ઘણી રંગોત્સવ કર્યા હતા. બાજુમાં નારાયણ કુંડ પણ છે, જ્યાં શ્રી હરિએ અનેકો વખત ધ્યાન કરી અને આ કુંડળમાં સ્નાન કરી અને આ પવિત્ર કર્યું હતું. આ છે તીર્થધામ સાળંગપુર. બીજું વાત કરીએ તો સાળંગપુર ધામની નજીક આવેલા તીર્થધામો એ ક્યાંથી ભૂલાય? તો તીર્થસ્થાનોની મુલાકાત લેવા માટે સાળંગપુર ધામથી ગઢડા ફક્ત 35 કિલોમીટર, કારિયાણી ધામ 10 કિલોમીટર, બાજુમાં લોયા 40 કિલોમીટર અને સારંગપુર ગોંડલ 115 કિલોમીટર. તો આવો છો ને સાળંગપુર ધામ. જય સ્વામિનારાયણ.